જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જઈએ છીએ જીઓના પંપથી પાસપોર્ટની ઓફિસેથી સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ગોકુલધામવાળો રોડ। હાલો તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હાલો મળી છે વિડીયોમાં આગળ। જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે સિગ્નલ ઉપર ઊભા છીએ રિલાયન્સના પંપ પાસે। અહીંયા જીઓનો રિલાયન્સનો પંપ છે। આગળ આવશે ગુરુકુળવાળો પુલ। અહીંયા છે પાસપોર્ટની ઓફિસ રિલાયન્સના પંપની બાજુમાં। આપણે મવડીવાળો પુલ ચડી ગયા છીએ। આ બાજુ જે સામેની સાઈડ રોડ જાય છે દેખાય છે તે જાય છે મવડી બાજુ, આમ જે ગોંડલ ચોકડી બાજુ। આપણે ત્યાં જવાનું છે અટેકા ફાટકની સામેની સાઈડ સમ્રાટમાં। અહીં આવી ગયું છે રામનગરનું ફાટક, જે આ વાહન નીકળે છે ને બધે, આ છકડો અને રિક્ષાની બધે નીકળે એ ત્યાં રામનગરનું ફાટક કહેવાય। માલવિયા ફાટક અથવા તો માલવિયા ચોક કહેવાય। નહીં, માલવિયા ચોક ન કહેવાય, માલવિયા કોલેજ। એ આગળ આવે છે અટીકાનું ફાટક બજાજના શોરૂમ પાસે। એક નવીન વસ્તુ બતાવું તમને, જુઓ। વાહ, ટ્રેક્ટર આવી ગયા। હવે દાર કરવાના મશીન આવી ગયા ટ્રેક્ટરમાં, જુઓ। આવું મળવા માંડ્યું રાજકોટમાં। આ છે માલવિયા કોલેજ પાસે। અટીકાનું ફાટક વટીને હવે આપણે અહીંયા કેદાર બાજુ નહીં, ગોકુલધામ બાજુ જવાનું છે। ત્યાંથી આગળ આવે સમ્રાટ, એની પહેલાં આવી જાય સમ્રાટ। અને આ બધી મોબાઈલની દુકાનો, મોબાઈલની બજાર થઈ ગઈ અહીં। આ ગોકુલધામવાળો રોડ છે ને આપણે અહીંથી વળી જઈએ એટલે આ જે ગાડી વળી અહીંયાથી વળી એટલે સમ્રાટ એરિયો ચાલુ થઈ જાય। યાદ રાખવાનો બાપુનો બંગલો। તો બાપુના બંગલેથી વળી જાઓ, એવા ટ્રેક્ટર વળે છે। આ આપણે આવી ગયા સમ્રાટના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં। હવે આપણે અહીંથી જવાનું છે નંદા હોલ અને કા પછી એનાથી આગળ નીલકંઠ ટોકીઝ પાસે।